તો વાત કરીએ પાલનપુરની તો છેલ્લા ઘણા સમયથી જે ઢાળવાસ મુખ્ય બજારમાં ગટરના ગંદા પાણી રોડ ઉપર રેલાઈ રહ્યા છે, ત્યારે પાલિકા દ્વારા સમયસર સાફ સફાઈ ન થતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં આ અંગે પાલિકામાં સ્થાનિકો દ્વારા અનેક વાર રજૂઆત કરાઈ છે અને આમ છતાં સમસ્યાનું નક્કર પરિણામ આજ દિન સુધી જોવા મળ્યું નથી। ત્યારે સ્થાનિક વેપારીઓએ કહ્યું કે અમે સમયસર વેરો પાલિકામાં ભરીએ છીએ, પરંતુ પાલિકા સમયસર સાફ સફાઈ કરતી નથી। તાજેતરમાં જ વોર્ડ નંબર 6 માં સાફ સફાઈના અભાવે કોલેરા રોગે માથું ચક્યું હતું અને જે બાદ પાલિકા તંત્ર દોડતું થયું હતું અને તાબડતોબ સાફ સફાઈ શરૂ કરી હતી। સાથે જ આરોગ્ય વિભાગની ટીમે પણ ઘરે ઘરે ફરી આરોગ્ય ચકાસણી શરૂ કરી હતી। જો કે ફરી એકવાર ઢાળવાસ વિસ્તારમાં પણ સાફ સફાઈના અભાવે ગટરના ગંદા પાણી રેલાતા ગંદકી વધી રહી છે અને જે આગામી દિવસોમાં અન્ય કોઈ રોગને નોંધ રહે તેવી દહેશત સ્થાનિકો સેવી રહ્યા છે। સતત બજારની અંદર ગટરની ખાસ લાઈન જોઉં છું। એમાં જો જે વખતે બી ગટરમાં કોઈ બી પ્રોબ્લેમ થાય છે, પાણી બહાર આવે છે, વેપારી અમને એસોસિએશનમાં કહેવા આવે છે, અમે નગરપાલિકાની અંદર ડાયરેક્ટ ફોન કરીએ છીએ, પણ અમારું ફોનની રજૂઆત કોઈ સાંભળતું નથી। અક્ષર કોઈ બી ફોન કરે છે, એમની ઘરેથી ઉપાડે છે, એમની વાઈફ ઉપાડે છે, એમના છોકરા ઉપાડે છે ને કહી દે છે કે સાહેબ હાજર નથી। મણીલાલ કાકા છે એ જે અહીંયાના મુકરદમ છે, બીજા એક છે સફાઈ કામદાર જયંતિભાઈ, એમને બી આજ ફોન કરેલો, એમનો બી જવાબ નહોતો આવ્યો। તો અમે બીજા કોને રજૂઆત કરવાના? અમારી પાસે કોઈ એવી ટોળકી નથી કે એવી કોઈ લોકો નથી કામ કરવા માટે કે અમે પર્સનલી કામ કરાવીએ, એટલે આ કામ એમને જ કરવું પડે છે, પણ અમને કોઈ પણ જાતનું સપોર્ટ નથી। એટલે હવે આ કે આપણે હવે આવનારના દિવસોમાં વરસાદનું પાણી બી આવવાનું છે, વરસાદ બી આવવાનો છે, તો ગટરનું પાણી ને વરસાદનું પાણી જો આવી રીતના રોડ ઉપર ચાલશે તો અવારનવાર જે પાલનપુર વિસ્તારની પ્લસ આજુબાજુના ગામડાની વસ્તી જે આવે છે ખરીદી માટે, તો ગટરનું પાણી અને વરસાદનું પાણી બે મિક્સ થશે તો પબ્લિકને આવવામાં અવર જવરમાં બહુ તકલીફ પડશે। અને એ માટે નગરપાલિકાને કેટલી વખત રજૂઆતો બી કરી છે, જ્યારે એમના જે ગટર સફાઈ કામદાર છે એમને બી રજૂઆતો કરી છે, તો સફાઈ કામદારો વ્યવસ્થિત સફાઈ કરતા નથી। અને કહેવાનો મતલબ એવો છે કે ભાઈ આપણે સફાઈ કરીએ છીએ, ત્યારે બીજા નંબરની અંદર અમારે ઢાળવાસ બજાર એસોસિએશનની અંદર કોઈ એવું નથી કે ભાઈ રોડ ઉપર કચરો બી પડ્યો રહેતો હોય છે, એ અમારે સ્વૈચ્છિક અમે પોતે આપણે આ ઢાળવાસ બજાર કહેવાય છે, જે ગ્રાહકોનો અવર જવર માટેનું મોટું સ્થળ છે, જે પાલનપુર એરિયાની અંદર। આ બજારના અંદર ગામડાઓમાંથી ને આજુબાજુના વિસ્તારોમાંથી ઘણી પબ્લિક ખરીદી કરવામાં આવતી હોય છે ને આ વિસ્તારની અંદર જે ગટરો મૂકેલી છે એ ગટરોના ઉપર દબાણના કારણે પણ અને ના સ્વચ્છતાના કારણે આ ગટરો વારંવાર ઉભરાય છે ને આ ગટરો ઉભરાવાનું કારણ એક જ છે કે સફાઈ કામદારને જેટલી વાર બી તમે કહો છો કે ભાઈ સફાઈ કરાવવાની છે, આજે કરાવું છું, કાલે કરાવું છું, મહિના નીકળી જાય પણ સફાઈ થતી નથી। ના સફાઈના કારણો હિસાબથી આજે આ ઢાળવાસ બજારની હાલત એવી છે કે નદીઓ જો ચાલતી હોય ને તો ઢાળવાસમાં જોવા આવવું જોઈએ, કેમ કે આ બજારની અંદર જે નદીઓ